चलो હવે હું એમ કહું કે હું ગ્રુપ એ પાસ કરું તો મને કઈ કઈ પોસ્ટ મળે। चलो ग्रुप ए पास करूं तो मने कई कई पोस्ट मळशे। चलो હવે જો આની અંદર સમાજ કલ્યાણ નિરીક્ષક આની ખાસ કરીને 125 જગ્યાઓ છે। કેટલી જગ્યા છે? 125 જગ્યાઓ છે સમાજ કલ્યાણ નિરીક્ષકની। તમે ગ્રુપ એ પાસ કરો છો એટલે તમારો પગાર હશે 40,805 વર્ષ માટે ફિક્સ। 40,800 શું હશે? 5 વર્ષ માટે ફિક્સ હશે। એના પછી તમને જો આ પોસ્ટ પસંદ કરો, જો પેલા કઈ પોસ્ટ પસંદ કરવાની? પેલા આ કરવાની, કચેરી અધિક્ષક। ખાસ કરીને પોલીસ મહાનિદેશક જેલ અને સુધારાત્મક વહીવટ કચેરી અમદાવાદ ખાતે 11 પોસ્ટ છે। આનો પગાર છે 49,600। કેટલો પગાર છે? 49,600। બીજી સારી પોસ્ટ કઈ છે? આ કાર્યાલય અધિક્ષક મત્સ્યોદ્યોગની કચેરી। આનો પોસ્ટ કે આનો પગાર છે કેટલો સાહેબ? 49,600 પગાર છે। એના સિવાય બીજી કઈ તો કે સમાજ કલ્યાણ નિરીક્ષક જે છે આ તમને અનુસૂચિત જાતિ અને આ વિકસતી જાતિની અંદર ભરતી છે। તો આ બે પોસ્ટ એક જ છે એટલે બેનો પગાર એક જ છે 40,800। ગુજરાતનું જે આદિજાતિ વિકાસ બોર્ડ છે કોર્પોરેશન, એમાં આસિસ્ટન્ટ મેનેજરની એક જગ્યા છે, એનો પગાર છે 40,800। એટલે હું હોય ને તો પેલા આ પસંદ કરું, બીજા નંબરે આ પસંદ કરું, એના પછી ત્રીજા નંબરે હું પસંદ કરીશ કઈ તો કે આસિસ્ટન્ટ મેનેજર, આ પસંદ કરીશ ત્રીજા નંબરે। એના પછી ચોથા નંબરે આ પસંદ કરું, પાંચમા નંબરે આ પસંદ કરું, છઠ્ઠા નંબરે આ પસંદ કરું। આમાં હું આવી રીતનો પસંદગી ક્રમ આપું હું જો આ પરીક્ષા આપતો હોય તો મતલબ કે તમને ખબર પડે કે કઈ પોસ્ટ વધારે સારી છે। હજુ એકવાર આપણે આ ભૂસી નાખીએ એટલે હું તમને પસંદગી ક્રમાંક આપતા શીખવાડું કે સાહેબ કયો પસંદગી ક્રમાંક અપાય। શું કરાય? કયો પસંદગી ક્રમાંક અપાય? સાહેબ જો પેલો પોસ્ટ કઈ લેવાય ખબર છે? આવડિયા લેવાય। બીજી પોસ્ટ આ લેવાની, એના પછી ત્રીજી પોસ્ટ મારે લેવાની તો આ લેવાની, એના પછી ચોથી આ, પાંચમી આ, છઠ્ઠી આ, આવી રીતની પોસ્ટો આપી દેવાની। ડન છે। ચાલો તો આ મને પગાર ધોરણ જોવા મળે ગ્રુપ એ ની અંદર। ઓકે ચલો ઇકોનોમી આવે? હા આવે। ઓકે ચાલો હવે સાહેબ ઘણા કે બીજી કઈ કઈ પોસ્ટ આવે તો જો બીજી ઘણી બધી પોસ્ટ અહીંયા આપેલી છે તો અહીંયા તમને સિનિયર આસિસ્ટન્ટ જોવા મળે, ડેપો મેનેજર, આપણે ઓલી સસ્તા અનાજની દુકાનો હોય ને એ નાગરિક પુરવઠા નિગમની અંદર ડેપો જે હોય ને મૂળ સેન્ટર ડેપો એના મેનેજરની પોસ્ટ છે। આ પણ સારી ભરતી છે, 40,800 સેલેરી છે આની અંદર। મદદનીશ અધિક્ષક 18 પોસ્ટ, 40,800 સેલેરી આની પર, પાણી પુરવઠા વિભાગની અંદર ગાંધીનગર। કલેક્ટર કચેરીના ક્લાર્ક, રેવન્યુ ક્લાર્ક, જો 26,000 પગારમાં સૌથી પહેલા તમારે જવું હોય ને તો આ રેવન્યુ ક્લાર્ક છે, હેડ ક્લાર્ક છે। આ હેડ ક્લાર્ક તો આપણે 40,800 માં, પણ આ રેવન્યુ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક આ બંને ગ્રુપ એ માં છે। રેવન્યુ ક્લાર્ક બહુ સારી નોકરીમાં આવે, એ તમારી કલેક્ટર ઓફિસની અંદર નોકરી હોય, કલેક્ટર કચેરીની અંદર, તો એનો 26,000 પગાર અને સિનિયર ક્લાર્કનો 26, પણ હેડ ક્લાર્કનો પગાર કેટલો? 324 જગ્યાઓ છે, 40,800 પગાર છે હેડ ક્લાર્ક માટે। ઓકે ડન ડના ડન। એટલે ટોટલ જગ્યા છે 2942। કેટલી છે? 2942। ઓકે કોને કીધું? મહેસૂલી ક્લાર્કમાં એક જ પેપર આવે। આપણે આ એની તો વાત કરી, તમે સીસી પાસ કરો અને ગ્રુપ એ પાસ કરો ને એટલે આ બધી પોસ્ટમાંથી તમારે પસંદ કરવાની હોય। ટોટલ 12 પોસ્ટ છે આમાં। આ 12 પોસ્ટમાંથી તમારે એક પોસ્ટ પસંદ કરવાની છે। આ 12 પોસ્ટમાંથી તમારે શું કરવાની છે? એક પોસ્ટ જે છે એ પસંદ કરવાની છે। એટલે તમને જે પોસ્ટ પસંદ આવે એ કરવાની, બરોબર છે? ચાલો આટલી ખબર પડી ગઈ। તો આ ગ્રુપ એ પાસ કરો તો તમને કઈ નોકરી પડે અને ખાસ કરીને પગાર શેમાં હોય વધારે, બરોબર ને? ચાલો ચલો એના પછી અરે ભાઈ સીસી નું પૂરું નામ જેને ખબર નથી એને શું કરવાનું? હવે એને તૈયારી જ આ ફિલ્ડની ન કરાય। એને હજી આ ફિલ્ડનું પૂરું નામ નથી ખબર, નહીં ભાઈ તૈયારી ચાલુ કરી છે, કેમ ભેગું થાય મારો ભાઈ? કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ કહેવાય આને। શું કહેવાય? એક જ એક્ઝામ થી ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવે છે દોસ્ત। તો પેલા તમે તૈયારી કરો છો તો પેલા ડિટેલ વસ્તુ જોવો પછી તમે આવો।
આ કામ શું કરવાનું હોય? આ બધી પોસ્ટનું તો કામ મને ન ખબર હોય, કેમ કે મેં પોતે તો આ બધી પોસ્ટમાં નોકરી નથી કરી, પણ અમુક પોસ્ટ જેમ કે આ મહેસૂલી ક્લાર્ક હોય તો એને કલેક્ટર કચેરીમાં ક્લેરિકલ કામ કરવાનું હોય બધાને. ઓકે, ચાલો ડન થઈ ગઈ આટલી વસ્તુ. એક કાંકરે બે અનેક પક્ષી લાગે, બરોબર ને આની અંદર. ચલો બ્રો ફૂલ ફોર્મ જ કીધું, ડન. ચાલો આગળ વધીએ. આ ગ્રુપ એ માં તમે પાસ થાવ તો આ બધી નોકરીઓ મળશે તમને. ચાલો સમજાઈ ગયું બધાને? ચાલો ગ્રુપ એ તમે પાસ કરો છો તો આ બધી નોકરીઓ તમને આવશે. સેક્શન ઓફિસરની જોબ ક્યાં હોય? સેક્શન ઓફિસર હોય ને, જેને ડેપ્યુટી સેક્શન ઓફિસર કહીએ, ડીવાયએસઓ, આની જોબ ગાંધીનગરમાં હોય. ક્યાં હોય? ગાંધીનગરમાં બેસતા હોય આ ભાઈ. ઓકે, ચલો ઓફિસ વર્ક જ હોય, આમાં તમારે ક્યાંય મૂડા ઉપાડવા કે વાઢવા ક્યાં ન જવાનું હોય. ઓકે, ચલો. હા, આ તમે કટ ઓફ આવી જાય, તમારો ડીવી થાય ને ત્યારે તમે અહીંયા તમને બોલાવે ને ત્યારે સિલેક્ટ કરવાની હોય, બરોબર. પણ તમને એટલીસ્ટ ખબર હોવી જોઈએ કઈ કઈ પોસ્ટ આવી. ચાલો, આ થઈ ગઈ ગ્રુપ એ ની પોસ્ટ. ગ્રુપ બી હવે તમે પાસ કરો છો તો એક જ જગ્યા છે, જુનિયર ક્લાર્ક. આમાં તમારે કઈ જોવાનું છે જ નહીં. શું જુનિયર ક્લાર્કની જગ્યાઓ છે, આમાં તમારે કઈ જોવાનું જ નથી. હા, જુનિયર ક્લાર્કની જગ્યાઓ છે 4396, અલગ અલગ ખાતાની અંદર હોય, 26,000 પગાર, વાર્તા પૂરી. અહીંયા કાંઈ જોવાનું નથી, આ એક જ પોસ્ટ છે તમારી પાસે. પણ ગ્રુપ એમાં તમારી પાસે ઘણી બધી પોસ્ટ છે. ઓકે.